Toon Bells. અરે આ શું થઈ રહ્યું છે? ક્યાંક ભૂકંપ તો નથી આવ્યો ને? તેને માળામાંથી નીકળીને જોયું તો રામો હાથી, આ ઝાડ પર મારો માળો છે, ઊભો રે, નહીં તો માળો તૂટી જશે. અરે કોઈ બીજા ઝાડ પર માળો બનાવી લેજે, પણ હું નહીં રોકાઉં. હું આ ઝાડને પાડીને જ રહીશ. એક જંગલમાં રામુ નામનો એક હાથી રહેતો હતો. તે ખૂબ જ તોફાની અને ક્રૂર હતો. તેને ઝાડ પાડવાની ખૂબ જ મજા આવતી, ખાસ કરીને એવા ઝાડ કે જેની ઉપર પક્ષીઓના માળા હોય. અરે રામુ હાથી, મારો માળો ખસી રહ્યો છે. ખસી જા, નહીં તો તે નીચે પડી જશે. મને ન રોકો, હું તો ઝાડને પાડી રહ્યો છું. મને તમારા માળા સાથે કોઈ સંબંધ નથી. રામુ હાથી સતત ઝાડને અથડાતો. એવામાં ટીનુનો માળો જમીન પર પડ્યો. તે હસતો હસતો ત્યાંથી જતો રહ્યો અને ટીનુ ચકલી રડતી રહી. આ રીતે એણે જંગલમાં સેંકડો પક્ષીઓના માળા તોડી નાખ્યા. આ જંગલમાં એક અપંગ પોપટ પણ રહેતો હતો, જેની પાસે કોઈ માળો ન હતો. તેની પાસે કાળો કાગડો આવ્યો અને બોલ્યો કે, મીઠું, કેમ છે તું? હા, હું તો સારો છું. તું કેમ છે? હું પણ ઠીક છું. બીજું બતાય, આ ઝાડ પર શું કરે છે? હું વિચારું છું કે આ ઝાડ પર મારો માળો બનાવું, પણ હું તો અપંગ છું. માળો કેવી રીતે બનાવીશ? સારું થયું તું આવ્યો. મિત્ર, આવ, મને માળો બનાવવામાં થોડી મદદ કર. અરે એ તો આજે મારે મારી કાગડીને મળવા જવાનું છે. જો ના ગયો ને તો એ ગુસ્સો થઈ જશે. અરે પણ તેની વાતને વચ્ચે છોડીને જ તે ત્યાંથી ઉડી ગયો. હે ભગવાન, તે મને અપંગ કેમ બનાવ્યો? જો હું એકલો માળો બનાવીશ ને તો મહિનાઓ વીતી જશે. મીઠું થોડો રડ્યો, પણ પછી હિંમત કરીને તેના કામમાં લાગી ગયો. તેણે ધીરે ધીરે ઝાડની ડાળીઓ ભેગી કરવાનું શરૂ કર્યું, જેમાં લગભગ 25 દિવસ ગયા. એક મહિનાની મહેનત પછી આખરે તેને તેનો માળો તૈયાર કર્યો. આખરે મેં મારો માળો બનાવી જ દીધો. તે તેના માળામાં બેસીને આરામ કરવા લાગ્યો. તેના ચહેરા પર એક અજબની ખુશી હતી. ધીરે ધીરે ઘણા પક્ષીઓ અને જાનવરો તેની પાસે જમા થઈ ગયા. વાહ મીઠું, તે સાબિત કરી દીધું કે કોઈ પણ સમસ્યા હોય, જો આપણે હિંમતની સાથે મહેનત કરીએ તો અશક્ય લાગતું કામ પણ શક્ય થઈ શકે છે. આ રીતે બધા તે અપંગ પોપટના વખાણ કરતા હતા. સાંજ પડતા બધા પોતાના ઘરે પાછા ગયા અને મીઠું પણ સૂઈ ગયો. સવારના પહોરમાં ધમધમના અવાજથી મીઠુંની આંખો ખુલી. અરે આ શું થઈ રહ્યું છે? ક્યાંક ભૂકંપ તો નથી આવ્યો ને? તેને માળામાંથી નીકળીને જોયું તો રામો હાથી ઝાડને ટક્કર મારતો હતો. રામો હાથી, આ ઝાડ પર મારો માળો છે, ઊભો રે, નહીં તો માળો તૂટી જશે. અરે કોઈ બીજા ઝાડ પર માળો બનાવી લેજે, પણ હું નહીં રોકાઉં. હું આ ઝાડને પાડીને જ રહીશ. આસપાસ ઘણા બધા જાનવરો ભેગા થયા અને પછી એ ઝાડની સાથે સાથે મીઠુંનો માળો પણ નીચે પડીને તૂટી ગયો. આ જોઈ મીઠું તો ઉદાસ થયો. દુષ્ટ રામો હાથી, હું તો એક અપંગ પોપટ છું. મેં મારો માળો 1 મહિનાની સતત મહેનત કરીને બનાવ્યો હતો, પણ તે મારી એક ના માની અને તેને તોડી નાખ્યો. અરે બસ કરો યાર. હું જંગલના બધા પક્ષીઓને કહું છું કે તેમના માળા મજબૂત બનાવો,
જેથી ઝાડ પરથી પડ્યા પછી પણ તૂટે નહીં અને તમે લોકો એને બીજી જગ્યાએ લઈ જાઓ. જો આવા જ નાજુક માળા બનાવતા રહેશો ને તો હું ઝાડ પાડું ત્યારે તમારા માળા પણ તૂટતા તમારે જોવા પડશે. તે દિવસ પછી મીઠું 2 દિવસ સુધી કોઈને પણ જોવા ન મળ્યો. અને પછી એક દિવસ સોનું કબૂતરે જંગલમાં બૂમો પાડી. મીઠું ભૂત બની ગયો છે, તેની આત્મા ભટકી રહી છે, તમે બધા જ સંભાળીને રહેજો. ધીરે ધીરે આ વાત આખા જંગલમાં ફેલાઈ અને તે રામુ હાથી સુધી પહોંચી. મીઠું તો ક્યાંક ભાગી ગયો હશે અને આ ગાંડો બેકારમાં તેની આત્મા ભટકવાની વાત ફેલાવી રહ્યો છે. જાણ કે હું ડરી જઈશ. બીજા દિવસે રામુ હાથી તળાવની બાજુના બગીચામાં ગયો કે જ્યાં ઘણા બધા પક્ષીઓ અને જાનવરો હતા. અરે અહીંયા પણ પાતળા ઝાડ લાગેલા છે, તને પાડવામાં મજા નહીં આવે. હવે ઝાડને હલાવવાનું છોડી દે રામુ હાથી, નહીં તો મીઠુની આત્મા તને જીવતો નહીં છોડે. મીઠુની આત્મા, મીઠુની આત્મા. આમ કહી હાથી ઝાડ પાડવા લાગ્યો કે જ્યાં મેનાનો માળો હતો. તૂટી જા, તૂટી જા. અરે રામુ હાથી, મારા જ માળાવાળું ઝાડ કેમ તોડો છો? તું જ તો કહે છે કે મીઠુની આત્મા આવી જશે, બોલાવી લો એની આત્માને. અને આમ તે સતત ટક્કર મારતો રહ્યો. રામુ હાથી, રોકાઈ જા. અવાજ ક્યાંથી આવે છે? ત્યાં જ બધાએ જોયું કે તે જ ઝાડ પર મીઠું આવીને બેઠો છે. તારી આ જ દુષ્ટતાને કારણે મારો માળો તૂટ્યો હતો અને તેના દુઃખમાં મારો જીવ ગયો. હવે તું નહીં રોકાય તો હું હમણાં ને હમણાં તારી દુષ્ટતાની સજા આપી દઈશ. ઓહો, તો તું મરી ચૂક્યો છે અને મારી સામે તારી આત્મા છે. તો ઠીક છે, આત્મા હોય તો મને શિક્ષા કર. વિનંતી કેમ કરે છે? સારું, તો હવે જો. આટલું કહેતા જ રામુ હાથી હવામાં ઉપર ઉઠી ગયો. અરે બાપરે, હું હવામાં કેવી રીતે જઈ રહ્યો છું? આ જોઈને બધા હેરાન થઈ ગયા. રામુ હાથી હવામાં ઉડતો ઉડતો તળાવની ઠીક ઉપર જઈને રોકાઈ ગયો. હવે હું તને આ જ પાણીમાં ડૂબાડી દઈશ અને તું તેમાં ડૂબીને મરી જઈશ. અરે નહીં મીઠું, મીઠું મને માફ કરી દે, માફ કરી દે. મારાથી બહુ મોટી ભૂલ થઈ છે કે મેં તારું ઘર તોડ્યું અને તને બેઘર કરી નાખ્યો. હવે હું તને કેમ છોડું? તારે તો મરવું જ પડશે. હું તને તો પાછો નથી લાવી શકતો, પણ હું વચન આપું છું કે જેટલા પક્ષીઓના ઘર મેં તોડ્યા છે ને તેમને હું પાછા બનાવીને આપીશ અને હવે ક્યારેય કોઈ ઝાડ નહીં પાડું. પ્લીઝ મને છોડી દે. આટલું કહેતા રામુ હાથી જમીન પર આવી ગયો. જા, જઈને ટીનું ચકલીને એક નવો માળો બનાવી આપ. હા, હું હમણાં જ જાઉં છું. આમ કહી રામુ હાથી ત્યાંથી દોડીને જતો રહ્યો. મને માફ કર ટીનું, મેં તારો માળો તોડ્યો હતો, એના બદલામાં હું તને નવો માળો બનાવીને આપું છું. આ સાંભળી ટીનો ખુશ થઈ ગઈ અને હાથી લાકડીઓ ભેગી કરવા નીકળી પડ્યો. અરે મીઠું, તું ખરેખર મરી ગયો છે? અરે ના ના, હું તો એકદમ જીવતો છું. તો તે રામુ હાથીને હવામાં કેવી રીતે ઉઠાવ્યો? તે કામ મીઠુએ નહીં, મેં કર્યું હતું. વાદળી પરી? જ્યારે માળો પડ્યા પછી મીઠું રોતો હતો ત્યારે હું તેની પાસે પહોંચી હતી. ત્યારે તેણે મને બધું જ કહ્યું. ત્યાર પછી મેં એક પ્લાન બનાવ્યો અને તે રીતે અમે બંને મળીને રામુ હાથીને પાઠ ભણાવ્યો. તે બહુ સારું કામ કર્યું વાદળી પરી. આ સાંભળી વાદળી પરી ગાયબ થઈ અને રામુ હાથી ત્યાં આવી ગયો. મીઠું, મેં ટીનુનો માળો બનાવી દીધો. હવે તારો માળો બનાવવા જઈ રહ્યો છું.
અને પછી જ્યાં સુધી બધા પક્ષીઓનો માળો નથી બનાવતો ત્યાં સુધી ચેનથી નહીં બેસું. સારું, જલ્દીથી જા નહીં તો. ના ના, જઈ રહ્યો છું. અને પછી રામુ હાથી ત્યાંથી ભાગી ગયો અને બધા પ્રાણીઓ અને પક્ષીઓ જોર જોરથી હસીને મીઠુના વખાણ કરવા લાગ્યા. રામુ હાથીએ બધા પક્ષીઓને નવા માળા બનાવીને આપ્યા અને તેને ક્યારેય ખબર ના પડી કે મીઠું ખરેખર જીવતો છે. ઓ મારા પતિદેવ, આજે શું કંઈ ખાવાનું નથી મળ્યું કે આવા ખાલી હાથે બેઠા છો? અરે ઘરની અંદર જઈને જો તો મારી જાન, તારા માટે એવી સરપ્રાઈઝ લાવ્યો છું કે એ જોઈને બૂમ પાડી દઈશ. તેની વાત સાંભળી ટીનું ચકલી ઘરની અંદર ગઈ. મેં કીધું હતું ને કે તું ખુશીથી બૂમ પાડીશ. બ્લુ લેન્ડ જંગલમાં મોન્ટુ વાંદરો, હાથી અને ચિંકી ચકલીથી બધા બહુ હેરાન હતા. આ ત્રણેય ખૂબ જ નટખટ, તેજ અને કપટી સ્વભાવના હતા. એકવાર મોન્ટુ વાંદરો અને હાથી તળાવના કિનારે બેઠા બેઠા વાતો કરતા હતા. એવામાં ત્યાં ચિંકી ચકલી આવી ગઈ. અરે, તમે બંને અહીંયા શું કરી રહ્યા છો? ચલો જલ્દી મારી સાથે આવો. શિયાળ અને સસલું બહુ જ બધું ખાવાનું લઈને હમણાં તેમની ગુફા તરફ જઈ રહ્યા છે. અરે વાહ, ચલો જલ્દી જઈને એમને લૂંટી લઈએ. એ જ વખત જંગલમાં એક જગ્યાએથી એક પરી જતી હતી. તેને જમીન પર એક બગીચો જોવા મળ્યો તો તે નીચે ઉતરી ગઈ. અહીંયા રોકાઈને થોડીવાર આરામ કરી લઉં છું. થોડીવાર પછી આગળ વધીશ. તેણે જાદુઈ લાકડી બાજુમાં મૂકી અને આરામ કરવા લાગી. થોડીવાર પછી આ ત્રણે જણા પણ તે બગીચા પાસેથી નીકળતા હતા. અરે અરે, પેલું જુઓ. તેમણે જોયું કે પરી આરામથી સૂઈ ગઈ છે અને તેની બાજુમાં જાદુઈ લાકડી પડી છે. અરે યાર, સમજો આપણે તો મજા જ મજા છે. પેલું જુઓ, પરીની લાકડી બાજુમાં પડી છે. એનાથી જ એ બધો જાદુ કરે છે. તો જલ્દી એ લાકડીને ઉઠાવી લો. આજ સાચો મોકો છે. વાંદરાએ લાકડી ઉપાડી અને ત્રણે ત્યાંથી ભાગી ગયા. તે વખતે મિંકુ ચકલો પોતાની ચાંચમાં સફરજન દબાવીને પોતાના માળામાં પહોંચ્યો. આજે તો ટીનુને મસ્ત સરપ્રાઈઝ આપીશ. તેણે સફરજનને ઘરમાં મૂક્યું અને ડાળી પર બેસી ગયો. થોડી વારમાં ટીનું ચકલી ત્યાં આવી ગઈ. ઓ મારા પતિદેવ, આજે શું કંઈ ખાવાનું નથી મળ્યું કે આવા ખાલી હાથે બેઠા છો? અરે ઘરની અંદર જઈને જો તો મારી જાન, તારા માટે એવી સરપ્રાઈઝ લાવ્યો છું કે એ જોઈને બૂમ પાડી દઈશ. તેની વાત સાંભળી ટીનું ચકલી ઘરની અંદર ગઈ. તે જ વખતે આ ત્રણે જણા બધું છુપાઈને જોતા હતા. હવે જોજો કેટલી મજા આવે છે. વાંદરાએ કંઈક વિચારીને છડી ઘુમાવી. ત્યાં જ ટીનું ચકલીના ચીસનો અવાજ છેક બહાર સુધી સંભળાયો. મેં કીધું હતું ને કે તું ખુશીથી બૂમ પાડીશ. ત્યાં જ ટીનું ચકલી બૂમ પાડતી ઘરની બહાર નીકળી અને તેની પાછળ કાલું કાગડો પણ બહાર આવ્યો. ટીનુ, આખરે તું મારા હાથમાં આવી જ ગઈ. આવો, મારે તને ભેટવું છે અને બંને જણા ફરવા જઈએ. અરે, આ સફરજનની જગ્યાએ કાલું કાગડો ક્યાંથી આવ્યો? સૌથી આગળ ટીનું, તેની પાછળ કાલું કાગડો અને તેની પાછળ મિંકુ ચકલો ઉડતા હતા. આ જોઈને તે ત્રણ જણા ખૂબ જ હસવા લાગ્યા. સફરજન હવે તેમની પાસે આવી ગયું. મેં જાદુ કરીને તે સફરજનની જગ્યાએ કાલુ કાગડાને ઘરમાં પહોંચાડી દીધો. બહુ સારું કર્યું. ચિંકી ચકલી તે સફરજનને મજાથી ખાવા લાગી. એક વખત છોટું હરણ અને લંબુ હરણ ખાવાની શોધ માટે આમ તેમ ફરતા હતા. આજે તો મને ઘણા બધા મશરૂમ ખાવાની ઈચ્છા છે.
એટલા બધા કે મોઢું પણ ભરાઈ જાય અને પેટ પણ. છોટું હરણ અને લંબુ હરણે ઘણીવાર આપણને ચોરી કરતા પકડાવ્યા છે ને. આજે બધાનો બદલો લઈ લઈશું. આમ કહી તે ત્રણેય આગળ વધ્યા. છોટું હરણ અને લંબુ હરણ વાત કરતા કરતા આગળ વધતા જ હતા કે તેમને એક મોટું ખેતર જોવા મળ્યું. તેમાં ઘણા બધા મશરૂમ ઉગ્યા હતા. અરે વાહ, આટલા બધા મશરૂમ! મારું સપનું તો સાચું પડ્યું. તે બંને દોડીને ખેતરમાં ગયા અને બંને જણાએ એક જ વખતમાં ઘણા બધા મશરૂમ મોઢામાં મૂક્યા. વાહ, આટલા બધા મશરૂમ! તે બંને મશરૂમ ચાવતા જ હતા એવામાં બંને જણાને મરચું લાગ્યું. હે ભગવાન! ઉફ, આટલું મરચું! બંનેના કાનમાંથી ધુમાડો અને મોઢામાંથી હાય હાય નીકળવા લાગ્યા. તેમણે જોયું કે ખેતરમાં જે મશરૂમ ઉગેલા હતા તે ખરેખર તો મરચા હતા અને જે તેમણે ખાધા તે પણ લીલા મરચા હતા. અરે, અહીંયા તો લીલા મરચા જ છે. બંનેની હાલત ખૂબ જ ખરાબ હતી અને તે ત્રણેય જણા તેમની સામે આવ્યા. અમને તમે બંને જણાએ ખૂબ જ હેરાન કર્યા છે ને. હવે અમે તેનો બદલો લઈ લીધો. બોલો, બીજા મશરૂમ ખાવા છે? અત્યારે તમને બહુ જ મરચું લાગી રહ્યું છે. તમને પછી જોઈ લઈશું. આમ કહી બંને ભાઈ ઝડપથી તળાવ તરફ દોડી ગયા. આ બાજુ પણ પરી ઊંઘમાંથી જાગી ગઈ. તેણે તેની લાકડી ગાયબ જોઈ તો તે હેરાન થઈ ગઈ. અરે બાપરે, મારી છડી ક્યાં છે? જો તે અયોગ્યના હાથમાં જશે તો ખૂબ ખરાબ થશે. આમ કહી તે આકાશમાં ઉડતા ઉડતા એલાન કરવા લાગી. જો કોઈ પણ પ્રાણીને મારી છડી મળી હોય તો તે મને પાછી આપી દો. આમ એલાન કરતા કરતા તે આગળ વધતી હતી. તે ઘણા જાનવરોને પૂછતી રહી પણ કોઈને પણ લાકડી વિશે ખબર ન હતી. હવે પરીને તરસ લાગી તો તે તળાવે આવી ગઈ. તળાવે તેને લંબુ અને છોટું હરણ મળ્યા. હું તે ત્રણેયને છોડીશ નહીં. આજે આપણને બહુ હેરાન કર્યા. હા ભાઈ, હજુ પણ મારા મોઢામાં લાય બળે છે. પાણી પીધા પછી પણ બહુ આરામ મળ્યો નથી. શું થયું તમને બંનેને? આવી રીતે કેમ બોલી રહ્યા છો? શું કહીએ નીલી પરી, અમે બંને મશરૂમ શોધવા નીકળ્યા હતા. કોણ જાણે કેવી રીતે વાંદરા, હાથી અને ચકલીએ મરચાના ખેતરને મશરૂમનું બનાવી દીધું અને અમે મરચાને મશરૂમ સમજીને ખાઈ લીધું અને પછી એ બધા મશરૂમ મરચામાં ફેરવાઈ ગયા. ત્યારથી અત્યાર સુધી મોઢામાં લાય બળે છે. શું સાચે તેવું થયું છે? હા, ખબર નહીં એ લોકોએ કેવી રીતે આટલું મોટું જાદુ કર્યું. શું તેમનામાંથી કોઈ પણ જોડે તે મારી છડી જોઈ હતી? અરે હા, મેં મોન્ટુ વાંદરા પાસે તે લાકડી જોઈ હતી. મને ખબર હતી જરૂર તે છડી કોઈ દુષ્ટ પ્રાણીના હાથમાં છે. હું હમણાં જ તેમને જઈને જોઉં છું. ચાલો તમે બંને મને કહો કે તમે તેમને ક્યાં જોયા હતા. લંપી લંગૂર એક ઝાડ નીચે બેઠો કેળા ખાતો હતો અને આ ત્રણેય જણા તેની સામે આવ્યા. લંપી, આ બધા કેળા અહીં જ મૂકીને જતો રહે, નહીં તો તારી તબિયત માટે સારું નહીં થાય. હું તમારા જેવાથી ડરવાનો નથી. ચલો ભાગો અહીંયાથી. સારું, તું હવે મજા ચાખવા માટે તૈયાર થા. મોન્ટુ વાંદરો લાકડીથી લંગૂરને નુકસાન પહોંચાડવાનો જ હતો એવામાં નીલી પરી ઉડતી ઉડતી આવી અને મોન્ટુ વાંદરાના હાથમાંથી લાકડી લઈ લીધી. અરે વાદળી પરી, તમે? થોડી વારમાં બધા જાનવર ત્યાં જમા થઈ ગયા. આ ત્રણેય જાનવરોને હેરાન કરવા માટે હવે હું તારો બદલો લઈશ. આમ કહી તેણે છડી ફેરવી જાદુ કર્યો અને જમીન પર ઘણું બધું લીલું મરચું જમા થઈ ગયું. ચાલો હવે જલ્દી આ મરચાઓને ખાઈ જાઓ. ના, અમે લોકો કેમ મરચાં ખાઈએ? અમે એવું કાંઈ નહીં કરીએ. અચ્છા, નહીં ખાઓ તો હું તમને હમણાં જ ગાયબ કરું છું. અરે ના, ખાઈએ છીએ. આમ કહી ત્રણેય જણા મરચા ખાવા લાગ્યા. અરે બાપરે!
આટલું તીખું મરચું આહ, આહ. ત્રણે જણા બૂમો પાડતા પાડતા મરચું ખાવા લાગ્યા અને બધા જાનવર પક્ષી અને પરી તેમને આમ જોઈને તેમનો ખૂબ જ મજાક ઉડાવવા લાગ્યા.